હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો ને? હું પણ મજામાં છું અને અશ્વિન મજામાં આજે નથી. આપણે જો અશ્વિન આ કેવા ફૂટા છે. તાવ આવી ગયો અશ્વિન? હા, કાલ તો થોરમાં લાડવા બહુ ખાઈ લીધા ને તાવ આવી ગયો. એવું છે? તમારા ગામના લાડવા મન ન શકતા તે ઓછા ખવાય ને? આમ કહતો થોડુંક ભરાઈ ગયું છે. હે હા, આમ બહુ તાવ ન થાય પણ થોડુંક આમ આવશે ખરા એવું લાગે છે હે ને? તો આમ કરતા આ બધું હાથને એવું દુખે અને પેટમાં થોડુંક ગડબડ થાય છે. એવું છે તો જવું પડશે ને હોસ્પિટલે. હોસ્પિટલે શું જવું હવે? આમાં કદાચ સારું થઈ જાય તો સારું એમ. સાચી વાત છે, એવી દુઆ માંગવાનું હોય ને કા? આવીશ જો તમને ભૂંગળા ખરા હવાનું તમે કઈ ખાધું નથી, આઈસ્ક્રીમ એક જ ખાધું છે. કાંઈ પણ ખાવું ભાવવું જોવે ને, કાંઈ ખાવું જ નથી ભાવતું. હાવું આમ આયુષ, આય ભાઈ, ટાટા. આમ બધું કાંઈક આપણે આયુષન કાંઈ હજી બોલતો જ નથી, બધાને ખબર જ છે આ ભૂંગળા ખાય છે. અને અશ્વિનને આજે મજા બગડી ગઈ એટલે મારે તો આજ કાંઈ ખારું ખારું બનાવી દેવું પડશે. હે અશ્વિન, થેપલા બનાવી દઉં? ના ના, દાળ ભાત બનાવજો. હું દાળ ભાત બનાવજો ને, દાળ ભાત. દાળ ભાત? હા હા તો એમ કરશે. બીજું કઈ ખાવાની ઈચ્છા નથી થતી ને પાછી? ના ના, બીજું શું ખાવાની ઈચ્છા છે? હા બોલો. જો પોલો હાથ કરે કે કાકી એ કાકી હું લે પોલો કેસ કે માર કાકા ને ખજૂર બનાવી દો. ખજૂર તો તું લઈ આવી દે, હું બનાવી દઈશ. હે પોલા, શું કેવું તારે? વાહ ભાઈ, ટાટા. અને જો આજ તો મારે છે ને હાથેથી વ્લોગ બનાવવો પડે એમ છે. મને છે ને બહુ ફાવતું નથી એટલે છે ને કોઈ પણ કઈ કમેન્ટ કરીને કહેતા નહીં. શું કે અશ્વિન, બહુ ફાવતું નથી? ન ફાવતું હોય તો ઉતારવું પડશે, કઈ એમાં હાલશે નહીં. હા, આવી જજો, પડી ન જાય. અને આપણે ચેનલ છે ને, નવા માણસો છે ને સબસ્ક્રાઇબ જ નથી કરતા. હા બોલો, એમને જોવે છે ઘણા બધા સબસ્ક્રાઇબ નથી કરતા. કેટલી મહેનત કરી વિડીયોમાં, ડેઈલી વિડીયો બનાવવાના, એડિટિંગ કરવાનું, કેટલું કામકાજ કર્યું તો નવા માણસો સબસ્ક્રાઇબ જ નથી કરતા. એ યાર સબસ્ક્રાઈબર કરજો. માંદા માણસ કે છે તો તમે એનું ન માનો, મારું તો ન માનો. સબસ્ક્રાઈબર કરતા સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. આજે તો અશ્વિન ને છે ને ગમે એમ થાય તાવ હારો કરવો જ પડશે. કાલે આપણે જવાનું છે ઉદીભાઈ ની ડુંગળી ભરવા, કારણ કે અમને મહેનત કરવા આવ્યા હતા એટલે આપણે મહેનત કરવા જવી જ પડે. અને અમે કોઈ દિવસ ભાઈ બધા કોઈ એવી રીતના રાખતા જ નથી કે આનું કામ હોય એટલે નહીં જવાનું, ઓલું કામ બતાવી દો ને એવું અમે રાખતા જ નથી. એને અશ્વિન જવું જ પડે ને. એને તો લગભગ આ ડુંગળી બધી મોવાઈ ગયા છે, દાળિયા હતા અને આ ઠેલાય ભરાઈ ગયા છે એટલે આપણે એમ ડુંગળી ભરાવા કાલે લગભગ જવું પડશે. કે ડુંગળી લગભગ કેટલા 57 જેવું ઠેલા જેવું થયું છે એમ. હા તો કાલે ભરવાનું દેશે ને? હા, કાલે ભરવા જવાનું છે. તાવ આવે તોય જવું પડશે. શું કરશે ના આપણે એટલે એવા તો પાછા ભાઈઓ સમજે છે, ખબર છે ને તમને? એટલે તાવ આવતો હોય તો એવું કઈ પરાણે કેતા નથી કે આવે એટલે આવત તે એમ. એટલે આ તો એમ કે મજા હોય તો જવું જ પડે ને. એને મહેનત કરાવવી પડે. ભાઈ મહેનત ન કરાવે કોણ? એને તો જવું પડશે ડુંગળી ભરાવા. અને મને તો છે ને કાંઈ વ્લોગ બનાવવાની મજા નથી આવતી. મારા હાથેથી બનાવવાનું હોય એટલે મને તો આમ થોડુંક ઓછું ફાવે. તો અશ્વિનને આપણે થોડીક દાણી કરવી જો વ્લોગ બનાવે તો. અશ્વિન, આલ્યો તમે ફોન પકડો ને, મને કાંઈ મજા નથી આવતી. પકડવાનો વેત તો નથી પણ લાઈટ ઘડીક પકડવું, ઘડીક દીધું. તમે વ્લોગ બનાવો એમ? હા ઠીક, સારું હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને અશ્વિન હવે છે ને એ તે વ્લોગ બનાવે છે ને આપણે બેહવાનું છે ખાટલા ઉપર. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. રક્ષા ગમે એમ વિડીયો ઉતારે ને તો એનાથી પરફેક્ટ વિડીયો તો આવે જ નહીં. વિડીયો તો મારે જ ઉતારવો પડે, કેમ કે એને કોઈ દિવસ એવી ટ્રાય મારી જ નથી વિડીયો ઉતારવાની. કારક ટ્રાય મારે એટલે હું એને કહું કે આમાં શીખતું રહેવાય થોડુંક, પણ એ રહો ને એને બરાબર ફાવતું નથી. ના ના હોય યાર, મારે વ્લોગ બનાવવો જ નથી. મને તો બહુ બધા સડે મારાથી ફોન પકડવા એટલે મને ન મજા આવે કઈ. અને આજે એક વાત કહું તમને, આજે મેં ને આયુષે બે ચેમ કપડા પહેર્યા છે. તે તો મારી હમું જોવે છે. મેં આયુષે બે સેમ કપડા પહેર્યા છે. તમારે નતો પહેરવા પીળા? તમારે પીળા કપડા ન પહેરાયા છે? મારી પાસે પીળા કપડા જ નથી. કેમ તમે તો લગ્નમાં પહેર્યું હતું ઈ? હા, એ ટી શર્ટ નો કલર વયો ગયો. બોલા તું શું કરે છો?
ગોલા આમ તો લીંબુ પીળો પહેર્યો છે, અમે આમ પીળો પહેર્યો છે ને ગોલા. અને બહુ છે ને બહુ મેશિન ન પહેરાય તો બધા એમ કે કરતા આવડા 2 જણા મેશિન પહેરે એમ કે બધા. હું તે ભલે ને કે કેવા વાળા કીધા જ કરે ને છે ને લગભગ આપણે વ્લોગ બનાવી ઈ બધા કે જ છે કે આ વ્લોગ બનાવવાના આમને તેમને. તે આપણે તો છે ને કોઈનું જોતા જ નથી. આપણને ઘરેથી બસ મારા હાવ વારા કઈ ન કે શૂટ આપે એટલે ઘણું આપણે બીજા કોઈની પરમિશન લેવાની થાતી જ નથી હે ને. અને લેવી નથી કારણ કે છે ને આવી પરમિશન બધાની લીધા કરવી તો કોઈ આગળ આવે એમ છે જ નહીં હે ને. એમ તો આપણે ઘરના બધા ઘરના સપોર્ટ કરતા હોય એટલે પછી શું મૂંઝાવાનું હોય. બીજા તો આમે વાતો કરે અને તેમાંય વાતો કરે. આપણે આપણા ઘરના સપોર્ટ કરતા હોય એટલે મૂંઝાવાનું હોય નહીં કાંઈ. બીજા બધા તો છે ને વાવ કર્યા જ કરે. ગામના કૂતરા છે ને બોલ્યા જ કરે. એનો હું ન જોવાનું હોય આપણે બરોબર. આપણે આપણા ઘરનું જ વિચારવાનું હોય. શું કેવું તો તારા ઘરના મારા ઘરના કોઈ આપણને કઈ ના તો પાડતા નથી. હા ઈ વાત સાચી. બસ આપણે એને જ લેવાનું હોય. બાકી ગામ તો કીધા જ કરે. ગામ ને મોઢે ગણું ન બાંધવાનું. આપણે કઈ બહુ બેહવાનો ટાઈમ નથી. આયુષ્ય ઉભા થાકી ગયા છે. ખાટલો કેતો હશે આ ઉભા થાય તો સારું એમ. તો મારે જાવું છે બકાલું લેવાનો. તમે આયુષને નહીં રાખો ઘડીક? મારે જવું છે ઓલો ગામમાં ઓલો ડોક્ટર આવ્યો ને એની પાસે બતાવી આવું. કદાચ કાંઈક થોડો ઘણો ફેરફાર પડે તો. હા તે એમય કરાય લે. તો તું આવીશ ને લઈને કે બકાલ લેવા જવાનું છે તારે? અત્યારે કેમ નથી ખાવું? તો નો સર ખાવું તો પડશે જ કે ને જેવું તેવું. કઈ ખાવું ભાવશે નહીં આજ પણ થોડું ઘણું ખાઈ તો સો એ વાયડી કોમ તો સો તમે. તો આપણે જવાનું છે બકાલું લેવા ને હવે તમે આને રાખો તો હું બકાલું લઈ આવું. શું કેવું કે વિડીયો પૂરો કરી દેવો છે? ના એટલે વિડીયો તો પૂરો કરવાનો ઠીક પણ હું તો આમ દવાખાને જાવ એમ તો કહું છું તને. દવાખાને જવાનું છે તો ગામમાં ઓલો ડોક્ટર આવે કે નહીં એને બતાવી આવું એમ. દવાખાને જવું જ પડશે ને કાલ તો ઉસકાવાના છે ડુંગળીના ઠેલા. એમાં તાવ આવતો હોય ડુંગળીના ઠેલા કેમ ઉસકાવા? ન ઉસકે ને આપણે. એમાં કેટલા લગભગ 45 કિલો 50 કિલો વજન આવે. સાચી વાત છે. તો દવા લઈ આવો તમે. પેલા આમ તો હું બકાલ લઈ આવું પછી તમે દવા લઈ આવો. ઘડી કાન રાખો ઘડી તમે રાખો ઘડી હું રાખો. તમે અત્યારે બકાલ લઈ આવો ને. હા તો એમ કરી રાતે તું બકાલ લેતા જા. હું ઘડી કાઈ ફ્રેન્ડ રાખું પછી તો ઘા પાસે આવજે તો મારે જવાનું પાછું દવા લેવા. સારું હાલો તો વિડીયો અમે અહીંયા પૂરો કરી છીએ. અમારો વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય.